નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂળભૂત અધિકારો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો એ વિશે ચર્ચા કરવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે મિત્રો અધિકારો એટલે શું, એમાં અધિકારોનું મહત્ત્વ શું છે જીવનમાં અને મૂળભૂત અધિકારો કયા છે એ વિશે ચર્ચા શરૂ કરી છે. અને ખાસ કરીને શરૂઆતમાં જ જે સમાનતાનો અધિકાર છે એની આપણે બહુ વિગતે ચર્ચા ગયા લેક્ચરમાં કરવામાં આવી છે. આજે જે આપણે આગળ જવાના છીએ એ જે બીજા પ્રકારનો મહત્ત્વનો અધિકાર છે એ સ્વતંત્રતાનો અધિકાર, એની આપણે ચર્ચા થોડી શરૂ કરેલી છે કે ભારતના બંધારણના ભાગ 3ની અંદર જે બીજા પ્રકારનો અધિકાર છે, રાઇટ ટુ ફ્રીડમ, એ કલમ 19થી ને 22 સુધી આપવામાં આવેલો છે. કલમ 19માં જે 6 પ્રકારની વ્યક્તિગત સ્વતંત્રતાની વાત કરવામાં આવી છે એની પણ આપણે ચર્ચા કરી છે. તો હું આપણી વચ્ચે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાય, બહુ જાણીતા કાયદાવિદ છે. એમને પ્રશ્ન પૂછું કે આ જે કંઈ સ્વતંત્રતાનો અધિકાર છે તો એના ઉપર કોઈ મર્યાદાઓ મૂકી શકાય છે કે કેમ? ચોક્કસ. બંધારણમાં અનુચ્છેદ 19 હેઠળ જે સ્વતંત્રતાના અધિકારો આપેલા છે તો 19(2)માં આ સ્વતંત્રતાના અધિકારો ઉપર વ્યાજબી નિયંત્રણો પણ મૂકવામાં આવેલા છે. મિત્રો, આ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, રાઇટ ટુ ફ્રીડમ એન્ડ એક્સપ્રેશન, જેની અંદર આપણે ગયા વખતે ચર્ચા કર્યા પ્રમાણે હરવા ફરવાનો અધિકાર, ધંધો વ્યવસાય કરવાનો અધિકાર, સંઘ અને મંડળ રચવાનો અધિકાર, અને આ તમામ અધિકારો જે આપેલા છે એ ચોક્કસપણે વ્યાજબી નિયંત્રણના હેઠળ જ આપવામાં આવેલા છે. કેમ કે મિત્રો, જો વ્યાજબી નિયંત્રણો નહીં હોય તો બીજા વ્યક્તિના અધિકારને પણ હાનિ પહોંચે છે, અને એટલા માટે આ નિયંત્રણો મૂકેલા છે. આપણા બંધારણમાં વ્યાજબી નિયંત્રણો છે. હવે બંધારણમાં ક્યાંય વ્યાજબી નિયંત્રણની વ્યાખ્યા આપવામાં આવેલી નથી, પણ કેટલાક મુદ્દાઓ આપેલા છે કે જેના કારણે આ નિયંત્રણો મૂકવામાં આવેલા છે. વાણી સ્વાતંત્ર્યના અધિકાર ઉપર, જેમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ ન્યૂઝપેપરનું પણ, એમાં અખબારી સ્વાતંત્ર્ય પણ એમાં આવી જાય છે. તો જાહેર સલામતી માટે, જાહેર સલામતી અને વ્યવસ્થા માટે, રાષ્ટ્રના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે, કોઈપણ ગુનાની ઉશ્કેરણીના સંબંધમાં, રાષ્ટ્રની અખંડિતતાના સંદર્ભમાં, અને બદનક્ષીકારક ઉશ્કેરણી હોય તો એના માટે, એવા જાહેર નીતિમત્તા, સ્વાસ્થ્ય માટે પણ કેટલાક સંજોગો એવા ઉપસ્થિત થાય છે કે જેમાં વ્યાજબી નિયંત્રણ હોવા જ જરૂરી છે. એટલે આર્ટિકલ 19 હેઠળના જે અધિકારો છે એ અધિકારો નાગરિકોને મળેલા છે. મિત્રો, આપણે આગળ વાત કરેલી કે કેટલાક અધિકારો એ એવા છે કે જે માત્ર ભારતીય નાગરિકોને જ મળેલા છે. તો આ અધિકાર એ એવો અધિકાર છે કે જે નિયંત્રણને આધીન છે, અને પરિસ્થિતિ પ્રમાણે જો એ અંકુશ ન રાખવામાં આવે તો પછી સાચા અર્થમાં સ્વાતંત્ર્ય રહેતું નથી. એ પછીનો જે અધિકાર છે એ અધિકાર છે અનુચ્છેદ 20માં આપેલા રાઇટ ઓફ એક્યુઝ, આરોપીને મળેલા અધિકારો. હવે મિત્રો, હું એક વાત કરું કે અહીંયા મૂળભૂત અધિકારો જે મૂકેલા છે એ અધિકારોમાં આરોપી તરીકેના અધિકારો પણ સામેલ છે. નો ડાઉટ ફોજદારી કાર્યવાહીના કાયદામાં કેટલાક અધિકારો આરોપીને આપેલા છે, પણ આ અધિકારો બંધારણથી મૂળભૂત અધિકાર તરીકે મળેલા અધિકારો છે. જેમાં જે વાત કરેલી છે એ પ્રમાણે 3 પરિસ્થિતિમાં આરોપીને એ અધિકાર મળેલા છે. તો સૌથી પહેલું છે ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ. એટલે સ્પષ્ટ રીતે કહી શકાય તો એક્સ પોસ્ટ ફેક્ટો લો, જે પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ જે છે કે કોઈ પણ કાયદો અસ્તિત્વમાં આવે તો એ કાયદો જ્યારે ઘડાયો હોય ત્યારે જે પરિસ્થિતિ હોય એ જ રીતે એની સામે કાર્યવાહી થાય. માની લો કે 1948નો કાયદો હોય અને એમાં દંડની જે જોગવાઈ છે એ દંડની જોગવાઈ તે સમયે બહુ જ નોમિનલ ચાર્જિસ હોય, એ દંડમાં રકમ બહુ નોમિનલ હોય, અને 1950માં ફેરફાર કરીને એ દંડની રકમમાં વધારો થાય, અને જ્યારે ગુનો બન્યો છે તે સમયે એ ગુનામાં એ 1948માં ગુનો બન્યો હોય તો 1950માં દંડની રકમ વધારે થઈ હોય અથવા તો સજાની રકમમાં વધારો થયો હોય, સજાનો વધારો થયો હોય તો એ સજાની સામે એને રક્ષણ મળે છે. એટલે કે પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ આપવામાં આવે છે, એટલે પછીથી એની ઇફેક્ટ આપી શકાય નહીં. સેકન્ડ જે છે કે એ જે ડબલ જીઓપાર્ડી, જેને આપણે કહી શકીએ કે પ્રોહિબિશન અગેન્સ્ટ ડબલ જીઓપાર્ડી, બેવડી સજા સામે પ્રતિબંધ. કોઈ પણ વ્યક્તિને
એક જ વાર જો એની સામે સજા થયેલી હોય, એક જ વાર ગુના અંગેની કાર્યવાહી થઈ ગયેલી હોય તો એ ગુનાની કાર્યવાહી સંબંધમાં એ વ્યક્તિ સામે ફરીથી કાર્યવાહી ચલાવી શકાશે નહીં અને એને ફરીથી એ જ ગુનામાં કાર્યવાહીનું રક્ષણ એને આનું રક્ષણ મળી શકશે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે કોઈ પણ આરોપીને એકવાર એક જ ગુનામાં જો તેની સામે કામ ચાલેલું હોય તો ફરીથી એ જ ગુના માટે એની સામે કાર્યવાહી કરી શકાય નહીં. મિત્રો, અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે માની લો કે આઈપીસી સેક્શન 302 અને પોટા સેક્શન 3 કે 4 હેઠળ જો કોઈ આરોપીની સામે કાર્યવાહી થાય તો બંને પ્રકારના ગુનાઓ અલગ અલગ છે, તો ત્યાં આગળ આ ડબલ જીઓપાડીનું પ્રોટેક્શન મળશે નહીં. પણ 302માં કાર્યવાહી થઈ ગઈ હોય અને એ વ્યક્તિની સામે નિર્દોષ કે સજાનો હુકમ થઈ ગયેલો હોય એવા સમયે ફરીથી એને રક્ષણ મળે છે. ને ત્રીજી જે અગત્યની ને મહત્ત્વની વાત છે તે ગુનાની ફરજિયાત કબૂલાત અને સજા સામે રક્ષણ, એટલે કે સેલ્ફ ઇન્ક્રિમિનેશન થાય છે. અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિને પોતાના જ ગુનાના સંદર્ભમાં પોતાના જ કેસમાં સાક્ષી માટે અથવા તો કબૂલાત ફરજિયાતપણે કરાવી શકાશે નહીં. એટલે આરોપીઓને પણ બંધારણથી મૂળભૂત અધિકારો મળેલા છે અને કોઈ પણ વ્યક્તિને ફરજિયાત એમ કહી શકાય નહીં કે તે ગુનો કર્યો છે તું એની કબૂલાત કર, એટલે આરોપી ડિનાય કરી શકે છે. એ પણ કહી શકે છે કે મારે કાર્યવાહી ચલાવી છે, આ ગુનો મેં નથી કર્યો. તો આ રીતે અનુચ્છેદ 20 એ જે સ્વતંત્રતાના અધિકારોમાંનો એક અધિકાર છે એ આરોપીને જ મળેલો અધિકાર છે અને એને આ રીતે 3 સ્વરૂપે આ અધિકાર આરોપીને મળેલો છે. હવે જે અગત્યનો અને કહી શકાય કે અનુચ્છેદ 21 જે છે કે જિંદગી અને અંગત સ્વાતંત્ર્યનો અધિકાર છે, જે બહુ જ મહત્ત્વનું મારી દ્રષ્ટિએ કહી શકાય, પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. પુરોહિત સાહેબ શું કહેવું છે આમનું? કે મારું એવું માનવું છે કે આ અધિકાર એ બહુ જ મહત્ત્વનો, અને જો બંધારણના મૂળભૂત અધિકારમાંથી એટલે કે ભાગ 3માંથી જો આ અધિકારને કાઢી નાખવામાં આવે છે એવું મારું માનવું છે. ચોક્કસ આપણે એમ કહી શકીએ કે જો જીવન જીવવાનો અધિકાર જ ના હોય તો બાકીના તમામ અધિકારો એ વ્યર્થ છે. એટલા માટે આપણા બંધારણમાં જે કલમ 21 છે, આર્ટિકલ 21, એમાં એવું સ્પષ્ટ લખેલું છે કે કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈપણ વ્યક્તિનું જીવન કે તેના વ્યક્તિ સ્વાતંત્ર્ય જે છે એનું શારીરિક સ્વાતંત્ર્ય એનાથી એને વિપરીત કરી શકાય નહીં. એ આપણે કોઈપણ રાજ્યએ છીનવી લઈ શકે નહીં. તો આપણે ત્યાં મનસ્વી રીતે રાજ્ય ગમે તે રીતે કોઈપણ વ્યક્તિનું જીવન એને છીનવી લઈ શકતું નથી કે એની જે વ્યક્તિ પર્સનલ લિબર્ટી છે એનાથી પણ એને વંચિત રાખી શકે નહીં. હવે અમેરિકાના બંધારણમાં પણ આવી જોગવાઈ છે. આપણા બંધારણમાં જે શબ્દ છે એ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એવો શબ્દ છે અને અમેરિકાના બંધારણમાં જે શબ્દ છે એ ડ્યુ પ્રોસેસ ઓફ લો. આપણે જોઈશું કે નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ, લિબર્ટી ઓર પ્રોપર્ટી વિધાઉટ ડ્યુ પ્રોસેસ ઓફ લો. આ અમેરિકાના બંધારણમાં એ શબ્દ જોવા મળે છે. તો ચોક્કસ આપણે કહી શકીએ કે આ જે જીવન જીવવાનો અધિકાર છે અને વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર છે એ બહુ જ નાગરિકો માટે મહત્ત્વનો છે અને એટલા માટે આપણે બંધારણમાં આપવામાં આવેલો છે. એના પછી મિત્રો, આર્ટિકલ 21ની થોડીક વિશેષ છણાવટ, સમય બહુ ઓછો છે એટલે વધુ નહીં કરું, પણ ચોક્કસપણે એવું કહીશ કે મૂળ બંધારણમાં જ્યારે આર્ટિકલ 21 અસ્તિત્વમાં આવ્યો ત્યારે માત્ર કોઈપણ વ્યક્તિને તેના અંગત અને જીવન સ્વાતંત્ર્ય સિવાય બીજા કોઈ જ અધિકારો મૂળભૂત અધિકાર તરીકે મળેલા નહીં. પણ ધીમે ધીમે A.K. ગોપાલન કેસ અને મેનકા ગાંધીના કેસ પછી ધીમે ધીમે સુપ્રીમ કોર્ટે આ આર્ટિકલ 21નું એટલું વિસ્તૃત અર્થઘટન કરેલું છે કે જેની અંદર એટલા બધા અધિકારો મૂકેલા છે કે જેમાં ખાસ કરીને કહીએ તો ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જેટલા પણ અધિકારો જોઈએ એ તમામે તમામ અધિકારનો સમાવેશ અનુચ્છેદ 21માં થાય છે. લાઈક આપણે કહી શકીએ કે હેલ્ધી એન્વાયરમેન્ટ મેળવવાનો અધિકાર, પછી કોઈ પણ વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે એની અંદર રાઇટ ટુ પ્રાઇવસી પણ આવી જાય છે. MC મહેતાએ તો ડઝનબંધ કેસીસ કર્યા છે કે જેમાં આપણે પ્રદૂષણ મુક્ત જીવન જીવી શકીએ. એ પછી ગંગા નદીનું પ્રદૂષણ હોય કે કલકત્તાના કારખાના હોય કે પછી દિલ્હીમાં CNG એસ્ટાબ્લિશ કર્યું, તો આ તમામે તમામ અધિકારો આપણે આ અનુચ્છેદ 21માં વિશાળ અર્થઘટન થ્રુ મૂકવામાં આવેલા છે અને એ બધાને ઇવન આર્ટિકલ 21માં શિક્ષણના અધિકારને પણ મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારેલા છે. એટલે ઘણા બધા અધિકારો એવા છે કે જે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી હોય એવા તમામે તમામ અધિકારનો આ આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલો છે. જ્યારે
આર્ટિકલ 21 અંગે સુપ્રીમ કોર્ટમાં કેસીસ થયા છે, ત્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહેલું છે કે રાઇટ ટુ લાઈફ ધેટ મીન્સ રાઇટ ટુ બેટર લાઈફ. વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે, તેનો અર્થ એ, જેમ ડૉક્ટર મિનલબેને કહ્યું તેમ, કે વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. અને એટલા માટે સુપ્રીમ કોર્ટે અવારનવાર એ કહ્યું છે કે વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ. જેમ પ્રાથમિક શિક્ષણ એને મળવું જોઈએ, અને કુપોષણ એ પણ એક આનો જ ભાગ છે. જો વ્યક્તિ કુપોષણથી પીડાતો હોય તો એને જીવન જીવવાનો કોઈ અધિકારનો કોઈ અર્થ નથી. એટલે એને સ્વચ્છ પીવાનું પાણી મળવું જોઈએ, એને હવા ઉજાસવાળું રહેઠાણ મળવું જોઈએ, એને પ્રાથમિક આરોગ્ય મળવું જોઈએ, પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ. આમ સુપ્રીમ કોર્ટે અવારનવાર જે કંઈ ચુકાદાઓ આપ્યા છે એમાં જીવન જીવવાનો અધિકારને વ્યક્તિ પોતાનું ગૌરવમય જીવન જીવી શકે એવા પ્રકારના ચુકાદાઓ આપ્યા છે. એટલે વારંવાર સરકારને પણ સર્વોચ્ચ અદાલતે ટકોર કરી છે કે તમે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરો કે જેમાં રહીને વ્યક્તિ પોતાનું ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. માત્ર જીવન જીવવાનો અધિકાર આપી દેવાથી એનો હેતુ કોઈ સરતો નથી. એટલા માટે સરકાર દ્વારા એવી હકારાત્મક પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ કે જેમાં રહીને વ્યક્તિ પોતાનો સર્વાંગ વિકાસ કરી શકે, કે જેમાં વ્યક્તિ પોતાની ગરિમાપૂર્ણ જે જીવન છે એ જીવી શકે. ઇવન પુરોહિત સાહેબ કે ઝડપી ટ્રાયલ ચલાવવાનો અધિકાર જે છે, ઝડપી ઇન્સાફી ન્યાય મળે એ અધિકાર જે છે, ઉપરાંત હવાલાતમાં જે અપમૃત્યુ થાય છે, ઉપરાંત બળાત્કારના કેસીસ થાય છે, તો હવાલાતમાં પણ જેલમાં પણ આરોપીને, કેદીઓને પૂરતી સુરક્ષા મળી રહે, ઝડપથી ન્યાય મળી રહે, આવા તમામ અધિકારોનો સમાવેશ આપણે આમાં કર્યો છે. જે ડીકે બાસુનો કેસ આના માટે લેન્ડમાર્ક કહી શકાય. એટલે પછી આપણે એ પણ જાણીએ છીએ કે બેસ્ટ બેકરી કેસ તરીકે જાણીતો બનેલો જે કેસ છે, એમાં પણ સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢેલી અને યોગ્ય ટ્રાયલ અને ઝડપી અને સ્પીડી ટ્રાયલ ચલાવવા માટેનું કોર્ટે વાત કરેલી હતી. એટલે આ રીતે જોવા જઈએ તો અનુચ્છેદ 21માં ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવામાં હેલ્થ, જે સ્વાસ્થ્યની વાત છે, પર્યાવરણની વાત છે, સારી રીતે જીવન મુક્ત રીતે જીવન જીવી શકાય એવા તમામ અધિકારનો સમાવેશ થાય છે. અનુચ્છેદ 19માં જે મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર છે એ દેશની અંદર છે, તો સંપૂર્ણ રીતે વિદેશમાં પણ અને બધી જ રીતે સ્વાતંત્ર્યથી હરીફરી શકે એવા તમામ અધિકારનો સમાવેશ અનુચ્છેદ 21માં થાય છે. કાયદા પછીની જે અગત્યની અનુચ્છેદ છે, આર્ટિકલ છે, એ છે કેટલાક પ્રસંગોમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. જ્યારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે, એની અટકાયત કરવામાં આવે છે, ત્યારે એને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે. પછી કોઈપણ વ્યક્તિની જ્યારે ધરપકડ થયેલી હોય ત્યારે એને ધરપકડનું કારણ જાણવાનો અધિકાર છે. તો આવા કેટલાક અધિકારો આ અનુચ્છેદ દ્વારા આપવામાં આવેલા છે. જ્યારે વ્યક્તિને અટકાયત કરવામાં આવે છે અને ધરપકડ કરવામાં આવે છે ત્યારે પોતાની પસંદગીના ધારાશાસ્ત્રી રાખવાનો પણ એને મૂળભૂત અધિકાર આપણે આપેલો છે. 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો અધિકાર પણ આ જ અનુચ્છેદનો ભાગ છે. હવે મિત્રો ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિ એવી જગ્યાએથી અરેસ્ટ થાય છે કે કોર્ટથી એને અદાલતમાં હાજર કરવાનું ડિસ્ટન્સ વધી જાય છે, તો સામાન્ય રીતે મુસાફરીનો સમય એમાંથી બાદ કરવામાં આવે છે અને એવું માની લેવાય છે કે 24 કલાકની અંદર. હવે તો એવી પણ પરિસ્થિતિ છે કે નજીકનું કોઈ પણ અદાલત હોય જ્યાં જ્યુરિસ્ડિક્શન લાગુ ન પડતું હોય તો પણ એને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ અદાલતમાં હાજર કરી શકાય છે. એટલે ટૂંકમાં આ અધિકાર એ એવા અધિકાર છે કે જેમાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો એને એના કારણો જાણવાનો અધિકાર છે, એને પોતાની મનપસંદગીના વકીલ રોકવાનો અધિકાર છે, પોતાનો બચાવ કરવાનો અધિકાર છે અને 24 કલાકની અંદર જ એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનું. આ જોગવાઈ જે આમાં મૂકવામાં આવી છે એનું પાછળનું કારણ મિત્રો એ છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય ત્યાંથી એને જ્યુડિશરીમાં લઈ આવે, અદાલત સમક્ષ લઈ આવે, એ દરમિયાનમાં એની સાથે એના સ્વતંત્રતા સાથે અથવા તો એની બીજા કોઈ પણ બાબતમાં એને હેરાનગતિ ન થાય એવા આશયથી મૂળભૂત અધિકારમાં આ અધિકારને મૂકવામાં આવ્યો છે. એ પછીનો જે અધિકાર છે એ અનુચ્છેદ 23 અને 24. શોષણ વિરુદ્ધનો અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. આ અધિકાર મનુષ્ય વેપાર, વેઠ અને બળજબરીપૂર્વક કરાવતી અન્ય કોઈપણ પ્રકારની મજૂરી પર પ્રતિબંધ મૂકે છે. અને એમાં ખાસ આપણે કહેવું જોઈએ કે જાહેર હેતુઓ માટે રાજ્ય ફરજિયાત સેવાઓ લઈ શકે છે. જ્યારે રાજ્ય ફરજિયાત સેવાઓ લેતો હોય ત્યારે રાજ્ય ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ગ કે તેમાંના કોઈ કારણસર સેવા કરાવવામાં ભેદભાવ રાખી શકે નહીં.
એટલે કે આપણે કહી શકીએ કે રાજ્ય આવા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર, ધર્મના, જાતિના, જ્ઞાતિના કે વર્ગના કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જાહેર સેવા જ એ વ્યક્તિઓ પાસેથી લઈ શકે છે. આપણે ત્યાં દાખલા તરીકે એસ્મા છે, એસેન્શિયલ સર્વિસ નો જે આપણે એક્ટ બનાવ્યો છે, એસ્મા, એ પણ આ જ છે. દાખલા તરીકે શિક્ષણ છે, આરોગ્ય છે. હવે બધા જ ડૉક્ટરો હડતાળ ઉપર જતા રહે તો સમાજમાં આરોગ્યના મોટા પ્રશ્નો થાય. બધા જ શિક્ષકો, અધ્યાપકો બધા હડતાળ ઉપર લાંબા સમય માટે જતા રહે તો પણ શિક્ષણને કારણે સમાજ ઉપર બહુ મોટી અસર થાય. તો સરકાર આવા સંજોગોમાં ફરજિયાત સેવા નાગરિકો પાસેથી લઈ શકે છે. જોકે આમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર એ સેવા લેવાની રહેશે. અને ખાસ કરીને મિત્રો, જ્યારે આપણે આઝાદ થયા, આઝાદી સમયમાં પણ આ બધી જે સમાજના જે દૂષણો છે એ પણ પુષ્કળ માત્રામાં હતા. અને આપણે કહેવું જોઈએ કે આઝાદીના 50 વર્ષ થયા તો આજે પણ એ જ પરિસ્થિતિ છે. જેમ કે હ્યુમન ટ્રાફિકિંગ છે, મનુષ્ય વેપાર, તો એમાં ખાસ કરીને અનૈતિક હેતુઓસર આજે પણ સ્ત્રીઓનો વેપાર એ સમાજમાં થાય છે. આપણે ત્યાં આ જ અધિકાર હેઠળ 14 વર્ષથી જે નીચેના બાળકો છે એમને તમે જોખમ ભર્યા જે કે ઉદ્યોગો છે, કારખાના છે, ખાણો છે, એમાં રાખી શકતા નથી. પણ આપણે એ શરમજનક બાબત છે કે આજે પણ બાળમજૂરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. ચાની કેટલી ઉપર લગભગ જુઓ તો નાના બાળકો જ એ આપણને જોવા મળે છે. હવે આ ઉંમર એને રમવાની છે, ખેલવાની છે, કૂદવાની છે, ભણવાની છે. તો આ ઉંમરમાં એ શ્રમ એ કરવા માગે છે. અને એનું કારણ એ છે કે એમને ચૂકવવી પડતી જે કિંમત છે એનું પ્રમાણ ઓછું હોય છે. અને ખાસ કરીને દિવાળીના સમયમાં આપણે જે ફટાકડા ફોડીએ છીએ તો એની ફેક્ટરીઓમાં નાના નાના બાળકોને જ રાખવામાં આવે છે. તો ખરેખર કાયદેસર રીતે, બંધારણીય રીતે એવી જોગવાઈ છે કે આવા નાના 14 વર્ષથી નીચેના જે બાળકો છે, બિલો 14 યર્સ, એમને આવા જોખમકારક ઉદ્યોગોમાં રાખી શકાય નહીં. તો બાળકોને એની સામે રક્ષણ આપવામાં આવ્યું છે, સ્ત્રીઓને એની સામે રક્ષણ આપવામાં આવ્યું છે. વેઠ પ્રથા આપણે બિલકુલ એના ઉપર નાબૂદી મૂકવામાં આવી છે. એના પછીનો જે અધિકાર છે એ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, રાઇટ ટુ રિલિજિયન. આપણા ભારતના બંધારણમાં કલમ 25થી ને 28 સુધી આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એ આપવામાં આવ્યો છે. અનુચ્છેદ 25 અનુસાર ભારતની દરેક વ્યક્તિ